Hello students, welcome again to the new chapter. Chapter name is Sampling and Estimation. This is the video of Sampling and Estimation part 1. Let's start. આ તમારા ચેપ્ટરનું 4th યુનિટ છે સેમ્પલિંગ એન્ડ એસ્ટિમેશન. હવે આપણે આ ચેપ્ટરમાં કયા કયા ટોપિક્સ વાંચવાના છીએ, શેના ઉપર ડિસ્કશન કરવાના છીએ એ આપણે હવે જાણી લઈએ. સૌથી પહેલા કી કોન્સેપ્ટ. તો આમાં પહેલો ટોપિક છે તમારું પોપ્યુલેશન સર્વે એન્ડ સેમ્પલ સર્વે. સેકન્ડ ઇઝ બેસિક સ્ટેટિકલ લો. થર્ડ, મેથડ્સ ઓફ સેમ્પલિંગ. ફોર્થ ઇઝ એડવાન્ટેજીસ ઓફ સેમ્પલિંગ. Fifth, parameters and statistics. Sixth number is sampling distribution of statistics. Seventh is central limit theorem. Eight, theory of estimation. Nine, standard error of statistics. Tenth is estimation of population means આનો બીજું શું કહેવાય કોન્ફિડન્સ ઇન્ટરવલ. અને લાસ્ટમાં ડિટર્મિનેશન ઓફ એ સેમ્પલ સાઇઝ. હવે આખા ચેપ્ટર્સમાં આપણે આ 11 ટોપિક્સ ઉપર ડિસ્કશન કરવાના છીએ અને બધા ટોપિક્સ ખાલી તમારે થિયરી જ જોવાની છે, એના ક્વેશ્ચન્સ તમારે સિલેબસમાં નથી, એટલે આપણે ખાલી એના થિયરી ઉપર જ ડિસ્કશન કરવાના છીએ. તો સૌથી પહેલો ટોપિક છે તમારું પોપ્યુલેશન સર્વે એન્ડ સેમ્પલ સર્વે. For statistical study of any problem, the information is required to be collected regarding that problem. હવે ગમે તમારે સ્ટેટિકલ સ્ટડી કરવી હોય, ગમે પ્રોબ્લેમની તમારે સ્ટડી કરવી હોય તો સૌથી પહેલા તમારે શું કરવાનું હોય છે કે જે પણ પ્રોબ્લેમ છે એનાથી રિલેટેડ તમારે ડેટા મીન્સ ઇન્ફોર્મેશન ભેગી કરવાની હોય છે, કલેક્ટ કરવાની હોય છે. બરાબર? If all units under the field of inquiry are examined and information is obtained from them, it is called census inquiry or complete enumeration or a population study. હવે આમાં શું કહેવા માંગે છે કે પોપ્યુલેશન સ્ટડી કોને કહેવાય? If all the units under the field of inquiry, જેટલા તમે ઇન્ક્વાયરી માટે મીન્સ તમારે ઇન્ફોર્મેશન માટે સ્ટડી કરવા માટે જેટલા પણ તમે યુનિટ્સ લીધા છે, જેટલા પણ પાર્ટ્સ એમાંથી સેમ્પલ્સ લીધા છે, આર એક્ઝામાઇન તમે એને એક્ઝામાઇન કર્યું, એમાં ઉપર તમે સ્ટડી કરી એન્ડ ઇન્ફોર્મેશન એને એના ઉપરથી તમને જે પણ ઇન્ફોર્મેશન ભેગી કરી છે ઇઝ ઓબ્ટેન્ડ તમને મળી ફ્રોમ ધેમ, આ બધા યુનિટ્સથી તમને જે પણ ઇન્ફોર્મેશન મળે છે તેને શું કહેવાય? પોપ્યુલેશન સ્ટડી કહેવાય. બરાબર? Population study is the study of all units under investigation. Population study કોને કહેવાય છે કે આ એવી ટાઈપની સ્ટડી છે જેની અંદર જેટલા પણ યુનિટ્સ છે એ બધાને આપણે ઇન્વેસ્ટિગેટ કરી છે, એના બધા જે પણ ઇન્ક્વાયરી છે એને બધાને આપણે એક્ઝામાઇન કરી છે. If the population contains finite number of units, હવે પોપ્યુલેશનની અંદર ફાઇનાઇટ નંબર ઓફ યુનિટ્સ હોય તો એને શું કહેવાય? ઇટ ઇઝ કોલ્ડ એ ફાઇનાઇટ પોપ્યુલેશન. મીન્સ તમે ગણી શકો. ફાઇનાઇટ મીન્સ તમે કાઉન્ટેબલ હોય, ગણી શકો એવી રીતના જે પણ પોપ્યુલેશન હોય તો એને શું કહેવાય? ફાઇનાઇટ પોપ્યુલેશન કહેવાય. On the other hand, if the population contains infinite number of units, it is called a infinite population. એનો મીનિંગ છે હવે કાઉન્ટેબલ વાળું આપણે જોઈ લીધું, બરાબર, કે કાઉન્ટેબલ છે તો એને આપણે શું કહેવાય છે? ફાઇનાઇટ પોપ્યુલેશન. હવે તમે ગણી ન શકો એવી રીતની પોપ્યુલેશન છે જેનું તમારે સર્વે કરવાનું છે, બરાબર, તો એને શું કહેવાય? ઇનફાઇનાઇટ પોપ્યુલેશન. અનકાઉન્ટેબલ મીન્સ તમે એને ગણી ન શકો, અસંખ્ય માણસો હોય એને શું કહેવાય? ઇનફાઇનાઇટ પોપ્યુલેશન. The aggregate of units drawn from a population by some scientific method for getting information regarding the characteristics under study is called a sample, and the method of selecting a sample is called sampling. એનું મીનિંગ છે
કે જે આનો મિનિંગ થાય છે કે તમારી પાસે એક પોપ્યુલેશન છે, એ ફાઇનાઇટ પોપ્યુલેશન છે, ઇનફાઇનાઇટ એ પોસિબલ છે, જે પણ પોપ્યુલેશન છે. હવે એમાંથી તમે શું કરો છો કે ધ એગ્રીગેટ ઓફ યુનિટ ડ્રોન ફ્રોમ એ પોપ્યુલેશન બાય સમ સાયન્ટિફિક મેથડ. તમે પોપ્યુલેશન માંથી અમુક યુનિટ્સ લો છો, ડ્રોન કરો છો, એની અંદરથી તમે અમુક સેમ્પલ્સ લીધા. હવે કેવી રીતે લીધા? બાય સમ સાયન્ટિફિક મેથડ ફોર ગેટિંગ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ કેરેક્ટરિસ્ટિક્સ અંડર સ્ટડી ઇઝ કોલ્ડ એ સેમ્પલ. કે જે પણ પોપ્યુલેશન છે, એના જે પણ યુનિટ્સ છે, એને તમારે ઇન્ફોર્મેશન લેવા માટે, એને સ્ટડી કરવા માટે તમે પોપ્યુલેશન માંથી જે પણ યુનિટ્સ લો છો, ગમે મેથડ થી, ગમે સાયન્ટિફિક મેથડ્સ છે, એની માટેના અલગ અલગ મેથડ્સ હોય છે આ યુનિટ્સ પોપ્યુલેશન માંથી લેવા માટે જ. હવે એને શું કહેવાય? સેમ્પલ્સ કહેવાય. The aggregate of units drawn from a sample by some scientific method for getting information regarding the characteristics under study is called a sample. ગમે યુનિટ તમે પોપ્યુલેશન માંથી એક સાયન્ટિફિક મેથડ થી લો છો, એની કેરેક્ટરિસ્ટિક્સ ને વાંચવા માટે, સ્ટડી કરવા માટે, એના ઇન્ફોર્મેશન ભેગી કરવા માટે એને શું કહેવાય? સેમ્પલ કહેવાય. એન્ડ ધ મેથડ ઓફ સિલેક્ટિંગ એ સેમ્પલ ઇઝ કોલ્ડ સેમ્પલિંગ. હવે આ મેથડ સેમ્પલ્સ ને સિલેક્ટ કરવા માટેની જે મેથડ છે એને શું કહેવાય? સેમ્પલિંગ કહેવાય. In drawing a sample from a population માંથી એક સેમ્પલ લેવા માટે, if the unit once selected is not replaced in the population before taking the next unit, the method of sampling is called sampling without replacement. હવે આમાં તે શું બે પોસિબિલિટી છે. તમે જ્યારે પણ એક સેમ્પલ લો છો પોપ્યુલેશનમાં, તો એમાં એક બે પોસિબિલિટી છે. કઈ કઈ પોસિબિલિટી છે? પહેલી પોસિબિલિટી એ છે કે જે પણ તમે એક વખત પોપ્યુલેશનમાંથી એક સેમ્પલ લઈ લીધું, તો જ્યારે તમે બીજો સેમ્પલ એમાંથી લેવા જાઓ છો, બીજો પાર્ટ એ યુનિટ તમે એમાંથી લો છો, તો પહેલો વાળો જે સેમ્પલ હતું એ તમે એમાં નાખતા નથી, પાછું રિપ્લેસ કરતા નથી. તો એને શું કહેવાય? સેમ્પલિંગ વિથઆઉટ રિપ્લેસમેન્ટ. જે સેમ્પલ તમે પોપ્યુલેશન માંથી લઈ લીધું, ડ્રોન કરી લીધું, એને તમે સાઈડમાં મૂકી દો છો, ફરીથી પોપ્યુલેશનમાં કાઉન્ટ કરતા નથી, ફરીથી તમે એની અંદર એને એડ કરતા નથી. તો એને કહેવાય સેમ્પલિંગ વિથઆઉટ રિપ્લેસમેન્ટ. હવે એના અપોઝિટમાં શું આવશે? If the unit once selected is replaced in the population and then other unit is drawn, the method is known as sampling with replacement. હવે એના અપોઝિટમાં શું થાય કે તમે જે પેલો સેમ્પલ લીધું, હવે ફરીથી તમે એને પોપ્યુલેશનમાં એડ કરી દો છો, નાખી દો છો, અને પછી તમે બીજો સેમ્પલ એમાંથી લો છો, તો એને શું કહેવાય? સેમ્પલિંગ વિથ રિપ્લેસમેન્ટ. From a population of n units. હવે n units means finite population છે, એમને તમને કાઉન્ટિંગ આપી દીધી છે. કેપિટલ n units છે, બરાબર? તો capital N, C, small n different samples can be drawn without replacement. હવે વિથઆઉટ રિપ્લેસમેન્ટમાં તમારે સેમ્પલ્સ લેવાના હોય તો એની માટેના ફોર્મ્યુલા છે કેપિટલ NCN. આવી રીતે તમે આટલા ડિફરન્ટ સેમ્પલ્સ લઈ શકો છો પોપ્યુલેશનમાંથી. while capital N की power small n samples can be drawn with replacement. હવે with replacement હોય તો તમે કેટલા સેમ્પલ્સ લઈ શકો છો પોપ્યુલેશનમાંથી? તો કેપિટલ N ની પાવર સ્મોલ n, આટલા તમે સેમ્પલ્સ વિથ રિપ્લેસમેન્ટમાં લઈ શકો છો. હવે અહીંયા સ્મોલ n શું છે? હિયર n ઇઝ ધ સાઇઝ ઓફ સેમ્પલ. હવે તમારે સેમ્પલ્સ કેટલા સાઇઝના લેવાના છે? 2 સાઇઝ, 3 સાઇઝ, 4 સાઇઝ, કેટલા સાઇઝના તમારે સેમ્પલ્સ જોઈશે? એ સ્મોલ n છે. અને કેપિટલ N તમારું શું છે? પોપ્યુલેશન છે, ફાઇનાઇટ પોપ્યુલેશન તમને ગિવન છે. હવે તમારું સેકન્ડ ટોપિક, બેસિક સ્ટેટિકલ લો. શું છે તમારે બેસિક સ્ટેટિકલ લો? The main objective of sampling is to obtain reliable information about the population with minimum effort and in less time.
હવે સેમ્પલિંગ નો મેઇન ઓબ્જેક્ટિવ શું છે, મેઇન પર્પઝ શું છે, આપણે સેમ્પલિંગ શું કામ વાંચીએ છીએ, એનું શું પર્પઝ છે? તો એનું પર્પઝ એ છે કે મિનિમમ એફર્ટ, તમારે ઓછો એફર્ટ કરવાનું અને ઓછા ટાઈમમાં તમને પોપ્યુલેશન વિશે જે પણ ઇન્ફોર્મેશન મળે એ સાચી મળે. એ સેમ્પલિંગ નો મેઇન ઓબ્જેક્ટિવ છે. રિલાયેબલ મીન્સ થોડીક 99.9% કરેક્ટ ઇન્ફોર્મેશન તમને મળે. The reliability of valid conclusion about a population from a sample is based on the following two laws. હવે તમને જે પણ પોપ્યુલેશન થી કન્ક્લુઝન મળે છે, તમે જે પણ એના સેમ્પલ લો છો એના ઉપરથી જે પણ તમને ઇન્ફોર્મેશન મળે છે, હવે એ કરેક્ટ છે કે નહીં, એ કરેક્ટ મળે એની માટે થઈને તમારી પાસે બે લો છે. કયા કયા છે? ધ લો ઓફ સ્ટેટિકલ રેગ્યુલરિટી, સેકન્ડ વન ઇઝ ધ લો ઓફ ઇનાર્શિયા ઓફ લાર્જ નંબર્સ. બે લો ઉપરથી આપણે ચાલવાનું અને એના ઉપરથી જે પણ આપણે સેમ્પલ્સ લીધા છે એ સેમ્પલ ઉપરથી આપણને પોપ્યુલેશનને રિલાયેબલ ઇન્ફોર્મેશન યા કન્ક્લુઝન મળશે, કરેક્ટ કન્ક્લુઝન મળશે. ફર્સ્ટમાં શું કરવાનું? ધ લો ઓફ સ્ટેટિકલ રેગ્યુલરિટીમાં a large number of units selected at random from a population is likely to possess almost all the characteristics of the population. પોપ્યુલેશન માંથી આપણે શું કરીશું? લાર્જ નંબર ઓફ યુનિટ સિલેક્ટેડ એટ રેન્ડમ, રેન્ડમલી ઘણા બધા નંબર્સ આપણે એમાંથી સેલેક્ટ કરી લઈએ છીએ, જેના કેરેક્ટરિસ્ટિક્સ પોપ્યુલેશનના કેરેક્ટરિસ્ટિક થી આજુબાજુ હોય છે. એવી રીતના ઘણા બધા લાર્જ નંબર ઓફ યુનિટ્સ આપણે સેલેક્ટ કરી લઈએ છીએ. The larger the size of sample, more reliable in the result. હવે જેટલો લાર્જ સેમ્પલ્સ તમે લીધા હશે તો એનું રિઝલ્ટ જે હશે એટલું રિલાયેબલ હશે, એનું એટલું સાચું પડશે, એટલું કરેક્ટ હશે. બરાબર. સેકન્ડમાં શું છે? The law of inertia of large numbers. This law states that larger the size of sample, more reliable is the result. કે જે સેમ્પલ સાઇઝ છે એ જેટલો લાર્જ હશે, જેટલી એની સંખ્યા વધારે હશે તો એનું જે રિઝલ્ટ હશે મોર રિલાયેબલ હશે, મોર એક્યુરેટ હશે. And the result derived from the sample are more likely to the near to those of the population. અને એના ઉપરથી જે પણ રિઝલ્ટ મળશે એ પોપ્યુલેશનના રિઝલ્ટથી મોર ઇક્વલ હશે, લાઇકલી હશે, સેમ હશે. If individual events are observed, their behavior may be erratic. હવે એક ઇવેન્ટ, ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ્સ ઓર ઓબ્ઝર્વ, અલગ અલગ તમે ઓબ્ઝર્વ કર્યા ઇવેન્ટ્સ છે તો એનું જે બિહેવિયર છે એ તમારો ઇરેગ્યુલર આવ્યું, મીન્સ વેરી કરે છે, એનું બિહેવિયર સેમ ન થાવતું. બરાબર. બટ વેન લાર્જ નંબર ઓફ ઇવેન્ટ્સ આર કન્સિડર, હવે એની જગ્યાએ તમે જ્યારે વધારે ઇવેન્ટ્સ યા લંબસ લો છો, બરાબર, તો એનાથી શું થાય છે? દે ટેન્ડ્સ ટુ બિહેવ ઇન અ સ્ટેબલ વે. તો એની જે ટેન્ડન્સી છે એ સ્ટેબલ થઈ જાય છે, એમને જે બિહેવિયર છે સેમ થવા માંડે છે. એટલે આપણે શું કરવાનું કે લાર્જ નંબર ઓફ સેમ્પલ્સ લેવાના. થર્ડ ટોપિક ઇઝ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારું, મેથડ્સ ઓફ સેમ્પલિંગ. સેમ્પલિંગ માટેના કેટલા મેથડ્સ છે? તો વેન it is decided to draw a sample from a population. હવે પોપ્યુલેશનમાંથી તમારે સેમ્પલ્સ ડ્રો કરવાના છે, ડિસાઇડ થઈ ગયું, બરાબર, તમે ડિસાઇડ કરી લીધું છે. તો ઇટ ઇઝ નેસેસરી ટુ નો વિચ મેથડ શુડ બી એડોપ્ટેડ. હવે તમારે શું કરવાનું કે નેસેસરી થઈ ગયું કે હવે તમારે કઈ મેથડ એપ્લાય કરવાની આની માટે થઈને. So the choice of methods of sampling will naturally depend upon the nature of the population and purpose of inquiry. હવે methods of sampling કોના ઉપર ડિપેન્ડ કરે છે કે પોપ્યુલેશનનું નેચર કેવું છે અને પોપ્યુલેશનની અંદર તમારે કઈ કઈ ઇન્ક્વાયરી કરવાની છે, સેના ઉપર તમારે સ્ટડી કરવાની છે, એ તમારો ફિક્સ હશે તો એના ઉપરથી જે મેથડ્સ ઓફ સેમ્પલિંગની ચોઇસ કરવાની છે તમારે, તો તમે ઇઝીલી એને કરી શકશો. There are many methods of sampling. અહીંયા ઘણા બધા સેમ્પલિંગના મેથડ્સ છે. તો here we shall discuss some important methods. તો
તો અહીંયા આપણે 8 મેથડ છે એના ઉપર ડિસ્કશન કરવાના છીએ અને એના અંદર હશે કે નેચર ઓફ પોપ્યુલેશન કયો છે અને પર્પઝ ઓફ ઇન્ક્વાયરી કઈ કઈ છે, તો એના ઉપરથી આપણે સેમ્પલિંગ ડિસાઇડ કરવાની, એની અંદર બધું સ્પેસિફિક આવશે. બરાબર. તો આને 8 પોઈન્ટ્સ છે સેમ્પલિંગના. તો પેલો પોઈન્ટ છે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, સેકન્ડ વન ઇઝ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ, થર્ડ વન ઇઝ સિસ્ટમેટિક સેમ્પલિંગ, fourth one is deliberate purposive all judgment sampling, fifth one is cluster sampling, sixth one is quota sampling, seven one is multi-stage sampling, eight one is sequential sampling. આ ટોટલ 8 સેમ્પલિંગ છે અલગ અલગ ટાઈપના, એના એ ટોટલ 8 મેથડ્સ છે. બરાબર. હવે 8 જે સેમ્પલિંગના મેથડ્સ છે, હવે એ 8 ઉપર આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર ઉપર ડિસ્કશન કરશું કે કેવી રીતના એનો નેચર હોય છે અને ક્યાં એનું આપણે યુઝ કરવાના છીએ, કેવી રીતે યુઝ કરવાના છે, એ બધું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં ડિસ્કશન કરશું. આ વિડીયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ.